રાજાએ દૂધ ચાખ્યું અને એને કીધું કે તમે બધા પારસીઓ અમારે ત્યાં उनको भी लेना हो रोक के रखा શુભ લગ્ન સાવધાન કન્યાદાતા સાવધાન કન્યા પ્રતિગૃહે સાવધાન જેટલી વાર સાવધાન બોલે ને એલર્ટ થઈ જવાય. સાવધાન ઇન્ડિયા. चेहरा तन्हाई बुरी સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી ના મૂકી દે. સરયો મહેન્દ્ર તનયા. વાહ, વેરી ગુડ. પહેરી લે. मेरा है क्या सैया सैया राह से યાં જ ઊભી રહે. યાં જ. શુભ લગ્ન સાવધાન. કન્યાદાતા सैया सैया इसे कोई समझे यहाँ લક્ષ્મી રૂપી કન્યાનું જન્મ रहनुमा मेरा तुमसे अजीब एक रिश्ता है किस्मत ने क्या ये सब दिखलाए हैं सुलझाए हैं सैया इसे कोई समझे यहाँ मैं चला जहाँ प्यार है मेरा હવે સપ્તપદી એટલે 7 પગલા બંને એકબીજા તરફ ચાલવાના હોય. મહારાષ્ટ્રમાં એક પરંપરા છે કે વરરાજા અને કન્યા બંનેની એકબીજા 7 પગલા ચાલે ને એકબીજાની પાસે આવે. આપણામાં પરંપરા છે કે આપણે 7 સુપારી મૂકીએ ને એમાં 7 આપણે વચન. સપ્તપદીમાં 7 વચન બંને એકબીજાને આપવાના. શું 7 વચન આપવાના? તો સૌથી પહેલો તો વચન આપવાનું તો બંનેને પ્રેમ ને વફાદારી. હા ને, બંને એકબીજાને ભરપૂર પ્રેમ કરશો ને વફાદાર રહેશો એકબીજાને. કેમ કે બેઝ છે હમણાં એ પછી કરીશ તો એ ચાલશે પ્રેમ. તો પ્રેમ અને વફાદારી સૌથી પહેલું આપણે વચન આપવાનું બંને એકબીજાને. પછી આપણે મધુપર્કની વિધિ કરી હતી. આ નથી આવી ત્યારે બરોબર, એ પછી આવી. ત્યારે આ મધુપર્કની વિધિમાં શું હતું મેં કીધું, બંનેના સંબંધ જેમ દૂધમાં સાકર ભળે એમ બંને પરિવાર તમે આજે ભળી રહ્યા છો. હા, આ અલગ પરિવારને અલગ પરિવારને બંને પરિવાર એકબીજા સાથે ભળી રહ્યા છે. એટલે દૂધમાં જેમ સાકર ભળે એમ બંને પરિવારના સંબંધ એકબીજા સાથે ભળવા જોઈએ. તો આ બંનેનું બીજું વચન આપવાનું કે અમે બંને પરિવારમાં એવું નહીં કે તારી મમ્મી છે ને મારી મમ્મી છે ને તારા પપ્પાને, એવું ન હોય. આમાં શું કહે જે છે એ બધું સહિયાર હોય કે આપણે બંને જણ મળીને બધાનું ધ્યાન રાખશું. તો બીજું શું કરવાનું? પરિવારનું ધ્યાન રાખવાનું. ધર્મ પહેલો ફેરો આપણે તમે જે ફર્યા ને એ ધર્મનો હતો. ધર્મ એટલે કોઈ પણ સારા કામ કરવા, સત્કાર્ય કરવા. સત્કાર્ય કરવામાં કેવું છે, લેડીઝ પાછળથી ધક્કો મારે કે જાઓ ને મંદિરે, અહીંયા જાઓ ને, એટલે લેડીઝ પાછળ છે, પુરુષ આગળ છે. પુરુષ આગળ જઈને કે સત્કાર્ય દરેક હું કરીશ, ત્યારે શું કરે છે? પત્ની એને સાથ આપે છે કે તમારા દરેક સારા કાર્ય, જે સત્કાર્ય કરશો, જે પુણ્ય કર્મ કરશો એમાં હું તમને હંમેશા સાથ આપીશ. તો સૌથી પહેલો છે ધર્મ.
બીજો ફેરો છે તમે લીધો છે એને કહેવાય અર્થનો ફેરો. અર્થ એટલે અર્થશાસ્ત્ર, ફાઇનાન્સ, પૈસા. તો બીજા ફેરામાં વરરાજા આગળ હોય છે કે હું પૈસા કમાઈશ અને હું કમાઈને લાવીશ. જુઓ, જેન્ટ્સ પાસે પૈસા હોય ને અને લેડીઝ પાસે પૈસા હોય ને એમાં બહુ ફરક હોય. જેન્ટ્સનો પૈસો છે ને એ ફટાફટ વપરાઈ જાય અને લેડીઝનો પૈસો હોય ને એ છુપાડીને રાખતી હોય. આપણા એકાઉન્ટમાં તમને તમારા એકાઉન્ટમાં 5 લાખનું બેલેન્સ થશે ને તો તમે 5 લાખની લોન લઈને ગાડી લેશો. અને જ્યારે આના 490 થાય ને લેડીઝના ખાતામાં જમા કરેલા, તો એમ થાય કે હજી 10 કરું તો 5 પૂરા થાય. એટલે એનો કરકસરવાળો સ્વભાવ. એને કેવું છે, દરેક લેડીઝો કરકસરવાળી જોઈએ. પૈસા ખર્ચતા સારા કામમાં ખર્ચે, બાકી ખર્ચતા ટાઈમ લગાડે. તો કરકસર છે એ સ્ત્રીના હાથમાં છે. એને સ્ત્રી ધન કહેવામાં આવતું. પહેલાના જમાનામાં છે ને લેડીઝનું ધન હતું ને એને કોઈ વાપરતું નહીં, કોઈ પ્રસંગમાં નહીં. એને સ્ત્રી ધન કહેવામાં આવતું. એના દાગીના તે કોઈ વસ્તુ કોઈ અડતા નહીં, કેમ કે એને સ્ત્રી ધન કહેવામાં આવે. તો સ્ત્રી પાસે હંમેશા ધન હોય ને એ બરકતવાળું ધન. તો પુરુષ કહે છે, આગળ ચાલે છે બીજા ફેરામાં કે હું કમાઈને હું પૈસા ઘરમાં લાવીશ. તો આ શું કહે છે કે તમે કમાશો એમાંથી કમિશન, તમે કમિશન પૈસા બચાવીશું ઘરમાં તમારા માટે. કે ક્યારે પણ કોઈ પણ કન્ડિશન હોય, ક્રિટિકલ કન્ડિશન હોય, તો એ ધન જ કામ લાગે આપણને. તો ઇમરજન્સી વાળું ધન કહેવાય, જેને સ્ત્રી ધન કહેવામાં આવે. તો પૈસા અર્થમાં છે. બીજું ક્યારે પણ તમારું કામ અટકશે, તકલીફ થશે, તો હું પણ તમારી સાથે ખંભે ખંભો મેળવી અને તમને અર્થ એટલે પૈસા કમાવામાં મદદ કરી શકીશ. તો બીજો ફેરો હતો અર્થનો. ત્રીજો ફેરો હતો એમાં કર્મનો. કર્મ એટલે સારા કામ કરવા, સત્કાર્ય કરવા, યજ્ઞ યાગાદી કર્મ કરવા, દર્શન કરવા, આ બધું છે સત્કાર્ય છે. સત્કાર્ય હું કરીશ હંમેશા. તો પત્ની સાથ આપે છે કે હું દરેક સત્કાર્યમાં તમારો હું સાથ આપું છું. તો આપણે ત્રીજું વચન લીધું. ચોથું વચન આવે છે મોક્ષનું. મોક્ષ એટલે ચોથું ફેરો હતો મોક્ષનું. એમાં કન્યા આગળ થાય છે. મોક્ષ એટલે ઈશ્વર તરફ ગતિ. તો પુરુષ ને સ્ત્રી હોય છે ને એમાં ધાર્મિક સ્ત્રી હોય છે. તમે લેડીઝ જુઓ ને તો મંદિરમાં વધુ દેખાશે, અને જેન્ટ્સ છે ને એ બુઢા થશે ને અથવા કોઈ તકલીફ આવશે ને ત્યારે એ મંદિરમાં દેખાશે. બાકી સ્ત્રીઓ છે એ ભગવાનની ભક્તિ કરવામાં હંમેશા વધુ હોય છે. એટલે મોક્ષના ફેરામાં સ્ત્રી આગળ હોય છે, કેમ કે ધાર્મિક વધુ હોય છે. બીજું મોક્ષના ફેરામાં સ્ત્રી વધુ હોય એટલે કેમ કે એને સૌભાગ્ય બહુ એનું પ્રિય હોય. તો એ સૌભાગ્ય હંમેશા મારું સારું રહે, એના માટે ચોથા ફેરામાં સ્ત્રી આગળ થાય છે. તો આ 4 ફેરા તમે ફર્યા. પછી બીજું શું વચન આપવાનું છે બંને એકબીજાને? તો આપણે જે વિધિઓ કરતા હોય છે ને એમાં શું કહે છે, 7 જન્મનું બંધન કહેવામાં આવે છે. આપણામાં એવું નથી કે એગ્રીમેન્ટ થયું, પૂરું થયું અને આપણે છૂટા, એવું નથી આપણામાં. આપણામાં જે સંબંધો છે ને સંબંધ 7 સંબંધના છે, 7 જન્મના સંબંધ છે. તો ભગવાનને કહે આ પહેલો જન્મ. હંમેશા જન્મ અમે બંને એકબીજાની સાથે રહીએ. એ કામના સાથે પ્રતિજ્ઞા લેવાની છે કે બંને એકબીજાને ખંભે ખંભો મેળવીને સાથ આપશો ને જન્મ અમે બંને એકબીજા સાથે રહીએ, એવી ભગવાન તમારી પાસે કામના કરીએ. તો આપણે આ જ ભગવાન પાસે વચનમાં લેવાના છે. આ 7 છે એ 7 દેવીઓ છે. 7 છે એને 7 અશ્મારોહણ પણ કહેવામાં આવે. તમે અહીંયા જે મૂક્યું હતું ને, અંગૂઠો લગાડતા હતા ને દર વખતે, શું કામ લગાડતા હતા? તો મેં કીધું ચલો મહારાજે કીધું તો લગાડવાનો છે. ફોટોગ્રાફર કે મારી સામે જોજો લગાડે તો એ આપણે કરવાનું છે. પણ એને કહેવામાં આવે છે સપ્તાચલ. આ સપ્તાચલ છે ને અને એને અશ્મારોહણ કહેવાય છે. અશ્મા એટલે ડુંગર, પર્વત. અશ્મા એટલે પર્વત, ડુંગર. જીવનમાં ડુંગર જેવી મોટી તકલીફ આવશે ને તોય અમે એકબીજાનો સાથ નહીં છોડીએ. તો એ તમે અંગૂઠો મૂકો જ ને, બીજું કાંઈ નથી કરતા, પણ તમે ત્યાં પ્રતિજ્ઞા લો છો કે ગમે એવા સુખ દુઃખમાં બંને એક જણને હંમેશા સાથ આપશો. તો એને આપણે ત્યાં પ્રતિજ્ઞા લઈશું. તો સુખમાં તો બધા સાથ આપે. મ્યુઝિક લગાડતો નાચશે બધા જ. પણ હમણાં બધા પાસે કેવું કે ભાઈ અહીંયા પૈસા આપવાના ઘટી ગયા, લાખ રૂપિયા આપો તો હું પહેલો નીકળી જઈશ. ઇન શોર્ટ તો અડધા નીકળી જાય ભાઈ. તો એટલે અહીંયા શું છે, હંમેશા તો સુખમાં અને દુઃખમાં હંમેશા બધાએ સાથે રહેવાનું. એકની તકલીફ છે, બધાની તકલીફ છે. એકની ખુશી છે તો બધાની ખુશી છે. ખુશી છે ને એ જેમ ભેગા મળીને એન્જોય કરો ને એમ ખુશી વધે. આ લોકો ફૂલ ના છાડતો, તાળી ના વગાડતો, તમે બે જઈ આવીને ફેરા ફરીને ગયા તો આટલી તમને મજા ના આવે. પણ આ લોકો સાથે જે એન્જોય કરાવે તો મજા આવે. એટલે સુખમાં બધા સાથે રહે ને તો સુખ મલ્ટિપલ થાય. સુખ મલ્ટિપલ થાય હંમેશા, બરોબર? સુખમાં. અને દુઃખમાં બધા સાથે ને તો દુઃખ માઇનસ થાય. હા, ડિવાઈડ થઈ જાય. માઇનસ નહીં પણ ડિવાઈડ થઈ જાય. દુઃખ વેચાઈ જાય. કે આપણને તકલીફ હોય તો બધામાં દુઃખ વેચાઈ જાય. તો સુખે દુઃખે સમમ ગત્વા. સુખ અને દુઃખમાં બંને એકબીજાની સાથે રહેશું. અહીંયા વચન આપો છો 7 પ્રકારના આવા વચન. આ વચન હંમેશા અમે પાળશું એવી અહીંયા ભગવાન પાસે પ્રતિજ્ઞા લેવાની.
તમે બંને એકબીજાને કંસાર ખવડાવો. શું કહેવામાં આવે કે બંને એકબીજાને મૂક્યા વગર ક્યાંય ખાવું નહીં. પહેલાંના જમાનામાં એક જમે ને બીજું ભૂખ્યું રહે એવું ન હોય. એકને કાંઈ ગુસ્સો આવ્યો હોય, હા, અને કે આજે મારે નથી ખાવું, તો બીજા કહે તો મારે નથી ખાવું, તો એ ગુસ્સો જલ્દી શાંત થાય. હા ને, નહીં તો કે તું તારે કર ને ઉપવાસ, હું ખાધે રાખીશ, તો એ ગુસ્સો ક્યારેય શાંત ના થાય. એ પછી મલ્ટીપ્લાય થાય માઇન્ડમાં, બરોબર. એટલે ગુસ્સામાં પણ તમારે બંને એકબીજાને સંભાળવાનું. ગુસ્સો કેવો છે એટલે આ સૌથી પહેલા તમારા હસ્તમેળાપ કરે ને એમાં પાણી મુકાવ્યું. પાણી ગમે એટલો ગુસ્સો આવતો હોય ને, હું તમારે ઘરે આવ્યો ને ગુસ્સામાં આવ્યો હોય ને, તો તમે મને એક ગ્લાસ પાણી પીવડાવશો ને તમારો અડધો ગુસ્સો વયો જશે, એમ પછી અડધો બચ્યો હશે એ છેલ્લે ફૂટી નીકળે. પણ પાણી છે એ કેવું છે? જળનું પ્રતીક છે, શાંતિનું પ્રતીક છે. તો જીવન હંમેશા શાંત અને નિર્મળ એ કામના કરીએ. બંને હંમેશા સુખી રહો એવી કામના કરીએ. તમે છો લક્ષ્મી અને નારાયણના સ્વરૂપમાં. સૌથી બેસ્ટ કપલ દુનિયાનું છે તો લક્ષ્મી અને નારાયણનું છે. તો એ લક્ષ્મી અને નારાયણની જેમ અમે હંમેશા સાથે રહીએ એ ભગવાનની સામે કામના કરી. અને અહીંયા 7 પ્રતિજ્ઞાઓ આપણે લઈએ છીએ. અરે તારો રાઈટ લેગ અહીંયા ઉપર મૂકવાનો, પાટલા પર અંગૂઠો. તારે શું કરવાનું? આ લેવાનું, અહીંયા ટચ કરવાનું, પાછું એની જગ્યાએ મૂકી દેવાનું. બીજું લેવાનું, યસ, બીજો ટચ કરવાનો. હું 7 પ્રતિજ્ઞાથી બંધાવું છું, બરોબર છે? સૌભાગ્ય આપવા માટે આપણા તરફથી 2 જણો અને તમારા તરફથી 2 જણ સૌભાગ્ય આપવા માટે. અથવા જે લેડીઝો છે બધી આપો ને, અહીંયા જેટલી આવે છે બધા જ આપી દો. હા, જેટલી મેરેડી છે લેડીઝ બધી આવે છે. तू है एक बंजारा जाने ना, तू क्यों फिरता आवारा दिल मेरे, तू है एक नकारा माने ना, तू क्यों किस्मत का मारा. બંજારા તારો રાઈટ લેગ દેવાનો, તારો જમણો પગનો અંગૂઠો ત્યાં વચન પ્રતિવચન. હા, એગ્રીમેન્ટ કેવું હોય? એગ્રીમેન્ટ બંને સાઇન કરવાનો. એક સાઇન કરાવે તો ના ચાલે. હરિખદ હરિયમ ગૌરી પદ્માસચી મેધા સાવિત્રી વિજયા જયા દેવસેના સ્વધા સ્વાહા માતરો લોકમાતર ધૃતિ પુષ્ટિ તથા તુષ્ટિ આત્મનઃ કુલદેવતા ગણેશેનાધિકાહેતા વૃદ્ધત પૂજ્યાત ષોડશ વૃદ્ધત પૂજ્યાત ષોડશ. ચાલો મૂકી દેવા. બંને જણા રાઈટ હેન્ડમાં ચોખ્ખા રાખો. તારો રાઈટ હેન્ડ અહીંયા રાખવી, તારો રાઈટ હેન્ડ આવી રીતના રાખ. સાથે કરીને વચ્ચે ભેગી કરી સપ્ત પ્રતિજ્ઞા. ખુબામાં મૂકી દે. આમાં સીધા આવે કરીને. હા, तू क्यों किस्मत का मारा ना काबिल नादा ढूंढे जिनके आया सूने दिन रस्ते उन बाजारों में दिल के फिरता वारा झूठा दिल झूठा है ये जग सारा. चमके वो टूटा तारा. ઓહ વાહ. क्या फसाने हाले दिल मुश्किल खुद को समझाना जाने ना, तू क्यों बन के अनजाना.
किस्मत का